તો ગાઈસ રેલવેના કારણે અહીંયા ગાય મરી ગઈ છે આડમાં આવી. એ લોકો તમે જે સામે જોત જોઈ રહ્યા છો આપણે 600 વર્ષ જૂની છે. બાબાના પ્રતાપ 600 વર્ષથી ચાલી રહી છે. એક ખેડૂતનો દીકરો જાણે વરસાદનું મહત્વ. આપણે બે લઈ લીધા છે ને આપણે મનીષભાઈ તમે બે લીધા ને આપણે જઈ રહ્યા છીએ. સામે દેખાય છે આ રામદેવ દેવરાનું છે બોર્ડ મારેલું જંકશન. એટલે હવે આપણે ત્યાં જઈને રીલ બનાવવાની છે, પોસ્ટ કરવાની છે ઇન્સ્ટા માટે. એના માટે તો બનાવી લઈએ. ના છે આપણી ટીમ સાથે. કેવું લાગે છે તમને આવે ને? બસ જોરદાર મજા આવે. મજા આવે છે ને? બસ તો રીલ બનાવીને પછી આપણે નીકળી જઈશું મંદિર તરફ જવા માટે. બોલો શું કહો છો મોટાભાઈ, તમે શું કહો છો? બોલો. આપણે વિડીયોની ક્લિપ બનાવીને ગાઈસ ફાઇનલી નીકળી ગયા છો અહીંયાથી. હવે આપણે સીધા જઈશું રામદેવના પીરના આપણે મંદિર છે તે બાજુ. આપણે હોટલ બુક કરેલી છે એટલે ત્યાં જઈશું. તો આપણે અહીંયાથી નીકળીએ છીએ, રિક્ષા ભાડે કરી નાખી છે. હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામદેવના મંદિરની પાસે. આ છે દુકાનો અલગ અલગ છે આપણી હોટલ. ત્યાં જુઓ આ રહેવાની છે આપણી હોટલ. ઓલરેડી બુક તો કરી લીધી છે આપણે, ટ્રેનમાંથી બુક કરી લીધી છે. ચલો અંદર જઈએ. આપણે હોટલની અંદર આવી ગયા છીએ ઓલરેડી. જો આપણે બુક કરેલી છે એટલે વાંધો નહીં. શું કહેવું? આપણે રૂમમાં અંદર જ જવાના છીએ ચેકિંગ વિડીયો કરી. યસ ફાઇનલી રૂમ ઉપર પહોંચી ગયા છીએ. આ જુઓ સામે રૂમ છે. બધા રેસ્ટ કરી રહ્યા છે ઓલરેડી. અહીંયા જે લાગશે સીટ વગર. યસ જય રામસાપીર. એ લોકો આજે ટ્રાફિક બહુ ઓછી છે. પ્લસ કે આપણે સાંજનો ટાઈમ છે અને કે બીજનો દિવસ હોય ત્યારે તો અહીંયા લોકો સમાવતા નથી. ફૂલ ટ્રાફિક હોય, બધા લોકો ભરાઈ જાય દર્શન કરવા માટે. જય રામસાપીર. અહીંયાથી તમે દર્શન કરી લો. બાબારી બડા બાદશાહ મંદિરની અંદર આવા થયા છે. અંદર બાબાનું જે મંદિરનું પાછળનું ભાગ બી દેખાઈ રહ્યું છે જે મૂર્તિનું. અને હવે આપણે આરતીનો ટાઈમ છે એટલે દર્શન કરવાની પણ બહુ મજા આવશે ખરેખર. એ લોકો તમે જે સામે જોત જોઈ રહ્યા છો આપણે 600 વર્ષ જૂની છે. બાબાના પ્રતાપ 600 વર્ષથી ચાલી રહી છે. ખુશી થઈ રહી છે જે આપણે મંદિર તરફ પહોંચવા થયા છીએ મૂર્તિ તરફ. કેવું લાગી રહ્યું છે તમને? તમને દર્શન કરવાની એક્સાઇટમેન્ટ થાય છે એમ? જ્યારે ખતમ. યસ ગાઈસ ટ્રેન આપણે નીકળી ગયા છે આગળની તરફ. જુઓ આ જાઓ છો મંદિરના પાછળના ભાગથી દર્શન કરવા માટે. અહીંયા થોડું બ્લોગ બનાવી લઈએ, મસ્ત વિડીયો ક્લિપ. બહુ જ પબ્લિક છે અહીંયા દર્શન કરવા માટે. અહીંયા ગુફામાંથી નીકળી ગયું છે બહાર. બહુ ખુશી થઈ રહી છે. દર્શન કરીને આવી ગયા છે અને પાછા બીજી વાર જાઓ છો કેમ કે આરતીનો ટાઈમ થઈ ગયો એના માટે. જઈએ આપણે જે સામે ઊભા છો રામાપીરના મંદિરના સામે અને આરતીનો ટાઈમ થવા આવી ગયું છે. હવે થશે આરતી ભગવાનની રામસાપીરની. રામસાપીર આરતીનો ટાઈમ છે. આરતી ચાલુ જય બાબારી અને આરતીનો આજે ટાઈમ મળી ગયો જોવાનું. ખરેખર આ બહુ મોટી વાત કહેવાય આપણા માટે. લાઈવ આપણે સામે આરતી છે. મારી લાઈફમાં હું તો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યું છું મારી નાકની સામે આરતી લાઈવ. જય રામસાપીર. ખરેખર આપણે અંદર દર્શન કરવા ત્યારે આપણે એક મોટું થઈ ગયું સાથે જ્યાં માઇક છે ને એ ખોવાઈ ગયું હતું. બાબારીના પડતાથી ફાઇનલી મળી ગયું. અને કહેવાય મેર. જય રામસાપીર. તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ મંદિરમાંથી. જઈ રહ્યા છીએ આપણે રૂમ તરફ. જય રામસાપીર. તો આપણે આવી ગયા છીએ જમવા માટે. કાઠિયાવાડી ઢાબા છે જમવા માટે અહીંયા. ફાઇનલી આપણે આવી ગયા જમવા માટે અંદર. જમી લઈએ. આપણે ફાઇનલી આવી ગયું જમવાનું. આ છે સેવ ટામેટાનું શાક ને આ છે ચણા મસાલાનું શાક. ફાઇનલી બધા ખાવા પણ મળ્યા છે. આપણે રહી ગયા છે પાછળ. આપણે બી ખાઈ લઈએ હવે. કેવું છે ટેસ્ટ નિલેશભાઈ? જોરદાર એમ? સારું. હું બી ટ્રાય કરી લઉં હવે. આપણે રિટર્ન હોટલ ઉપર આવી ગયા છીએ. જો બધા જઈ રહ્યા છે ને હવે અંદર જઈએ. મિત્રો જય બાબારી.
સવારના 5 વાગે ઉઠી ગયા છીએ અને ઉપર દર્શન કરવા જવાનું છે એના માટે આપણે એક એક કરીને ભાઈ નાવા જાય છે. આ છે આપણા કિરણભાઈ. જય બાબારી. બધાને જય બાબારી. આપણે બી નાઈ લઈએ. ફાઇનલી રેડી થઈ ગયા છીએ બધા ને આપણે જવાનું છે દર્શન માટે. બોલો જય બાબારી. ચાલો હવે જઈએ. ટાઈમ થઈ ગયો છે 6:27 થઈ ગઈ છે. આપણે 8 વાગ્યાની ટ્રેન છે, 8:15 બસ કે દર્શન કરવા માટે જવું પડશે. કલાકમાં પટાવીને અડધો કલાકમાં ત્યાં પહોંચવું પડશે. એમાં ટ્રેન વહેલી બી આવી શકે કે નક્કી ના કહેવાય, નીકળી બી જાય. બીજા ત્યાં જ રાખશું ને આપણે પછી આવશું બેગ બીજા લેવા માટે દર્શન બીજા કરીને. ચલો હવે થોડી ચા બીજો નાસ્તો બીજો કરી લઈએ. ત્યારે દર્શન કરવા જઈએ પછી ચા નાસ્તો કરી લઈએ. ઓકે ચાલો. ને લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ગાઈસ. એટલું કરજો, સપોર્ટ કરજો તમારા ભાઈને. પાછળ હતી આપણી હોટલ છે, હોટલ હેરિટેજ વિલા. ચાલો હવે આપણે દર્શન કરવા માટે નીકળી જઈએ અહીંયાથી. ચાલો બહુ શ્રદ્ધાળુ પણ દર્શન કરવા માટે જાય જ છે ઓલરેડી. જુઓ તમે બહુ આવી રહ્યા દર્શન કરી. ચાલો હવે જઈએ આપણે બી. મોર્નિંગમાં મજા આવશે દર્શન કરવાની બી. આરતીનો ટાઈમ શું હોય? 7 વાગ્યા. આરતીનો ટાઈમ થઈ જશે? સવારમાં 1:30 આપણે જશું આરતીનો ટાઈમ થઈ જશે લગભગ. આરતીનો આપણે લાભ દર્શન કરીને લાભ લેવા બી મળશે આપણને. દર્શન કરવા બી મળશે આરતીના. ચાલો નક્કી ના કહેવાય કે હું લેટ બી થઈ જશું નહીં આરતીમાં. હા ટ્રેન બી વહેલી જ છે ઓલરેડી. બધા આવી જ રહ્યા છે પાછળ. 2 જણા પાછળ છે ને 2 જણા આપણે 2 જણા 6 જણા થઈ ગયા ને ટીમમાં. સવારના દુકાનો બી ઓપન થઈ ગઈ છે કેમ કે શ્રદ્ધાળુ દર્શન કરવા જવા માટે પ્રસાદી બી થઈ જાય એના માટે. ચાલો અંદર જઈએ આપણે બી. પસવા તૈયાર છીએ. 6:30 વાગ્યા સુધી ટ્રાફિક થયો હતો. અહીંયા સુધી ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. ચાલો કેટલા આવ્યા છે દર્શન કરવા માટે. ફૂલ ટ્રાફિક. આ છે બાબાનો પરચો. બીજનો દિવસ હતો અમે સમય આપીને લોકો દર્શન કરવા માટે. સવારના પણ બહુ શ્રદ્ધાળુ દર્શન કરી રહ્યા છે અહીંયા તો. હવે આપણે જઈશું. ચાલો બહાર રમી જવું પણ મંદિરની બહાર આવી ગયા છીએ. આવવાનું ગેટ લોકો અહીંયાથી જઈ રહ્યા છે અંદર. આવી ગયા થોડી શોપિંગ કરવા માટે. શોપિંગ કરી લઈએ. ફાઇનલી મિત્રો માળા જે લેવાની હતી લઈ લીધી છે. આપણે બીજું અહીંયાથી શોપિંગ કરવાની નથી ઓલરેડી. પ્રસાદી બી લઈ લીધી છે. કાલે સાંજે દર્શન કરીને લઈ લીધી છે. આપણે ઘૂંઘણ બી ફાઇનલ લેવાનું લઈ લીધું છે. હવે આપણે રૂમ પર જઈએ છીએ. આપી લઈએ. બંકા આગળ જઈ રહ્યા છે. આપણે પી લઈએ. તો આપણે નીલેશ પે ચા પી રહ્યા છીએ. પીણ પે શું મંગાવી ચા? તમારા માટે દૂધ તમે પીવો ને ચા ક્યાં પીવો? એવું સારું. ચા આવી ગઈ છે ગાઈસ ફાઇનલી. તો હવે આપણે તળાવ જોવા જવાનું નથી કેમ કે ટાઈમ ઓછો પડવાથી એમ લેટ ના થઈ જાય. ટ્રેન સુધી જશે એના માટે રૂમ પર જઈશું. રૂમ પરથી બેગ બીજા લઈને રૂમ ચેકઆઉટ કરીને પછી નીકળશું આપણે. ये रामदेवरा की स्कूल है, प्रधानमंत्री स्कूल फॉर विजन इंडिया नाम लिखा हुआ. बच्चे भी बहुत ही आ रहे हैं. આપણે પહોંચવા ગયા છીએ રેલવે સ્ટેશન. સામે જ છે. ભાઈને બધા આગળ નીકળી ગયા છે. આ સ્ટેશન આનું આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. રેલવે સ્ટેશન હજુ સામે આવી ગયું છે. ચાલતા જ આવીએ છીએ. મોર્નિંગમાં મજા પછી બી ગયા છીએ. સ્ટેશન પર લોકો બધા વેઇટ કરી રહ્યા છે ઓલરેડી. ટ્રેન આવશે એટલે બધા જશે. સ્ટેશન તો ભરેલો જ છે ફૂલ. ટ્રેન આવી નથી. ટ્રેન આવવાની તૈયારી જ છે હવે ઓલરેડી. બધા આવી ગયા છે. બધા વેઇટ કરી રહ્યા છે ટ્રેન. મારવાડી બી લોકો છે ને ગુજરાતી પણ છે લોકો અહીંયા બહુ જ સંખ્યામાં. બધા ટ્રેનના વેઇટ કરીને ઊભા છે ઓલરેડી.
ટ્રેનની અંદર બહુ ટ્રાફિક છે ટ્રેનની અંદર. આપણે તો બુક કરાવેલી છે એટલે વાંધો નહીં, સીટ ઓલરેડી મળી જશે આપણને. રામદેવ ત્યાં આપણે નીકળી જઈશું ફાઇનલી ગાઈસ. તો ભાઈ લોકો બધા જનરલ વાળા ઘૂસી ગયા અંદર, ટ્રાફિક વધારે કરી નાખ્યો. આપણે તો જુઓ અહીંયા બુકિંગ જ છે ઓલરેડી બધા અલગ અલગ 5 સીટો. આપણી નહીં, હા આપણી છે એટલે કહું ના આપણી છે ગાઈસ. ફાઇનલી હવે આપણે ટ્રેન ચાલી છે, જુઓ ટ્રેન ચાલી છે. રામદેવરાને બોલી રહી ભાઈ ભાઈ આપણે કેટલા વાગે પહોંચી છે? સવારી પેલડી 5 વાગે. આખો દિવસ સફર પાછું એમ જ જવાનું છે. મોજ મસ્તી ને મજા મોજ મસ્તી ને મજા. કેવું રહ્યું તમારું સફર અણુજામાં? સારું રહ્યું. તમારે સારું? બીજી વાર આવવાનું મન થશે એમ? એવું રહેવાનું મન થાય. સારું. તમારે નિલેશભાઈ કેવું રહ્યું? બધાને જોરદાર રહ્યું, મજા આવી ગઈ ખરેખર સફરમાં. મિત્ર સંગાત જઈએ એટલે મજા જ કંઈક અલગ હોય. તો ગાઈસ રેલવેના કારણે અહીંયા ગાય મરી ગઈ છે આડમાં આવે મરી ગઈ છે. બધી ગાય ભેગી જતી હતી જુઓ તમે અહીંયા એક આવી ગઈ ચપેટમાં મરી ગઈ છે. ફાઇનલી હવે આપણે અડધો કલાકનું અહીંયા હોલ્ડ થયું હતું ખાલુંડી સ્ટેશન ઉપર. ટ્રેન હવે નીકળી ગઈ છે. બધા હવે થાકી ગયા છે, એમને લેવી છે નીંદ, પણ હવે નીંદ જતા નથી. ભૂખ લાગી છે એટલે નાસ્તોનું વેઇટ કરી છે. નાસ્તો આવશે, નાસ્તો કરશું. તો ગાઈસ આપણે લઈ લીધા છે પોપકોર્ન. પોપકોર્ન આવી ગયા છે. હા છે નીચે બેઠા છે ને આપણે ઉપર બેઠા બેઠા ખાઈશું. ટ્રેન ઉભી રહી છે. જુઓ ટ્રાફિક બી બહુ છે અહીંયા તો જંકશન નથી. આ છે આપણી ટ્રેન. અમે લેવા જઈ રહ્યા છીએ તો લઈ લઈએ. લઈ લઈએ બિસ્કિટ વગેરે. ભાઈ કરી રહ્યા છે મિક્સ. પડી ગયા બધે સ્પીડ પડો હવે. પીઠું ઓછી જ છે અંદર હાલ છે. નિલેશભાઈ ને આપણે આ ભાઈ આવી ગયા પહેલા જ બધા કરતા. આવી ગયો સ્ટેશન લોણીનું આવી ગયું. આવી ગયું છે લોણી જંકશન ગાઈસ ફાઇનલી. તો ઉભા છે અહીંયા જુઓ ખરી બધા લારી લઈ લઈને. ફેમસ છે અહીંયાના બહુ જ. क्या है सर जी? 10 किलो के डब्बे. अच्छा चलो तो वेलनेस स्कूल આપણે લઈ લઈએ. કરી રહા હું 10 કિલો લઈ લીધો છે ફાઇનલી ગાઈસ. જોકો તમે લોણી થી આપણે બધા ભાઈએ લઈ લીધા છે. તમે કેટલા? ભાઈ તમે કેટલા લીધા? આપણે 2. તમારે લીધા કેટલા તમે? 3. તમે લઈ લીધો કે તમારે નહીં ભાવતા? કહો તો નહીં, આપણે અહીંયા ટ્રાય કરી લઈશું. તમે 2 એવું એમ? સારું. આપણે 2 લઈ લીધા છે ને. આપણે મનીષભાઈ તમે 2 લીધા ને. વરસાદ પણ છે, કંટાળી આવી ગયા છે. ટીપા પડે મને ને બધે ઊંઘ લીધી. તે ઊંઘ લીધી બધે ઊંઘ લઈને આવી ગયા છે. 1 કલાક ઊંઘ લીધી છે ઓલરેડી. મેં બી લીધી. વરસાદના ઠંડા પણ આવી ગયા ને માહોલ સારું છે. પેલા કરતા બેટર છે. જાલોરમાં એટલે સારું જ છે. અહીંયા જાલોરનું સ્ટેશન છે. કયું સ્ટેશન નામ છે યાર? જાલોર સ્ટેશન યાર નામ બની દઈએ રેડ. એ સારું જ છે અહીંયા. આપણે ક્લાસ નંબર કયા? ક્લાસ સોરી S1 કયું? S1 સ્લીપર ચાલે છે એટલે આપણે બી ચાલી અંદર જઈએ. આપણે આવી ગયા છે ટ્રેનની અંદર ફાઇનલી. હવે ટ્રેન બી ચાલી છે અહીંયાથી જાલોરથી. ટ્રેન સામેવાળી ચાલી છે, આપણી બી નહીં ચાલી છે વાળી. લાગે એવું કે આપણી ચાલી છે. આપણે છીએ સામેવાળી ચાલી છે ટ્રેન. સામેવાળી ચાલે મારા ભાઈ. વરસાદ પણ આવી ગયો છે ફાઇનલી ગાઈસ. તમે કોમેન્ટમાં જણાવો એમ. હવે આપણે સામેવાળી જ દેખાય છે. હવે આપણે બી ચાલી ફાઇનલી. ઇંતજાર ખતમ થયો તમારો. ઓકે ને જો અહીંયા ભાઈ રેસ્ટ કરી રહ્યા છે. આપણે આ છે આપણા ભૂખીલાલ સમોસા વાળા. નિલેશભાઈ મજા લઈ રહ્યા છે એમની.
અમે ઝઘડા મારે શું કરે જુઓ તમે કાલે તો મસ્તી હોય તે આવી યાર સુવા દેવાની એકબીજાને મજા કરવાની આ જુઓ ચાલુનું સ્ટેશન છે ચણા વાળા આવે છે એટલે આપણે ચણા ભાઈને કીધું છે બનાવી રહ્યા છે ઓર્ડરથી 6 માણસ 6 જણા મારે કિરણ ભાઈ આવી ગયા છે બધા આપણે હવે લઈ લઈએ છીએ ચલો ખાઈ લઈએ એમ બી દિનેશભાઈ ખાઈ રહ્યા છે તમારા માટે તમે જુઓ યાર હા ભાઈ હવે શું વેચવા આવ્યા છે આપણે આપણે જરૂર નથી ઓલરેડી છે ફાઇનલી આપણે રાણીવાડાથી આગળ પહોંચવા થયા છીએ સ્ટેશન છે ત્યાં ફૂલ વરસાદ હવે ચાલુ થઈ જવાનું છે માહોલ ખરાબ થઈ ગયું છે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ઓલરેડી છાંટાઓ થોડા બહુ ભયંકર આવવાનું છે અબ્બા કાકાની આ ગઈ અબ્બા કાકાની આ ગઈ શું કેવું તમારે કિરણભાઈ વરસાદ વિશે હા લોકો આપણે પહોંચી ગયા છીએ રાણીવાડા અને કિરણભાઈ જુઓ અહીંયા વ્લોગ બનાવી રહ્યા છે હવે ટ્રેનિંગ ચાલુ છે શીખવાની અમને ગળાઈ દઈએ થોડા વ્લોગ માટે અને રાણીવાડાનો નજારો છે ને વરસાદ પણ ખરેખર આવી ગયું છે ફાઇનલી ઇંતજાર કરતો ને આપણે જરૂર પણ હતી જો સામે છે રાણીવાડાનો બોર્ડ મારેલો છે ભાઈ લોકો રાણીવાડા સ્ટેશન છે એ લોકો આ છે ધાનેરાની નદી ધાનેરા જે રેલ નદી કહેવાય છે 2017માં જે કાળો કાયર કર્યું હતું ને ધાનેરાનું આ નદી છે 2017માં બહુ જ ભયંકર નુકસાન પહોંચાડ્યું હતું ધાનેરાને આ રેલ નદી છે આવી ગઈ છે ટેટી સાહેબ ચેક કરવા માટે પણ આપણે કન્ફર્મ છીએ સીટ એના માટે વાંધો નથી એ વાત ચેક કરવા આવે છે ટેટી સાહેબ હવે આપણે બિલ્ડિંગ પહોંચવા ગયા છીએ ને રેલવે બેટ ધીમે પડી ગઈ છે ઓલરેડી એટલે બધા તૈયાર થઈ ગયા છે જવા માટે બધા તૈયાર થઈ ગયા છે જુઓ ચાલો સ્ટેશન આવ્યો નથી બાકી ઉભો રહેવાની પણ મજા આપણે ઊભો ના રહેવાય બહુ રિસ્ક જ છે ઓલરેડી વરસાદ બી બહુ મસ્ત છે યાર આ પટરી ડીસા જાય ને સામે વાળે તો ગાઈસ ખરેખર આપણે વરસાદ જેમ ભીલડી બાજુ જઈએ જેમ વધારે તેજ થાય છે હા અહીંયા જો કિરણભાઈ સાચું બોલે છે પાણી ભરાઈ ગયું ગાઈસ ફાઇનલી હવે ટ્રેન ઊભી રહેવાની છે 1 2 3 ગો કિરણભાઈ તો નાચવા લાગ્યા ખરેખર હા કે નિલેશભાઈ કેવું રહ્યું તમારી જર્ની હા હા શું વાત છે કિરણભાઈ તમારે કેવી રહી જર્ની ખેડૂતનો દીકરો જાણે વરસાદનું મહત્વ આ ટ્રેન છે પાછળ તમે જોઈ શકો છો આની અંદર આપણે ગયા હતા ત્યારે બી આ ટ્રેન હતી રિટર્ન આવી છે જેસલમેરથી તો બી આવી સેમ જ ટ્રેન છે સેમ ટ્રેન સાબરમતી એક્સપ્રેસ છે સાબરમતી જેસલમેર બહુ મજા આવી ટ્રેનને બાય બાય બોલી બાય બાય આવી ગયા છે વરસાદ બી ચાલુ છે મોબાઈલ વરસાદ બહુ ચાલુ છે બહાર આવી ગયા છે આપણે જઈશું છે સામે જંકશન બહુ વરસાદ થઈ ગયું આપણે બુક કરશું કોઈ બી બસો ઇકો વગેરે બુક કરશું ને પછી જઈશું બહુ ડે થઈ ગઈ છે જો કઈ મજા કરે છે સાયકલ ઉપર ચાય આપવા જાય મજા આવી ગઈ તમને મોજ પડી ગઈ ઇકો કરી નાખ્યો છે ભાડે ઇકોમાં જઈશું ને વરસાદ તો બહુ તેજ છે બારે ફૂલ ચાલો હવે ઇકો અહીંયા આવશે ભાઈ એટલે જઈશું વરસાદ બહુ જ તેજ થઈ ગયો આપણે ફાઇનલ નીકળી ગયા છીએ અહીંયા બહુ વરસાદ છે તેજ બધા અંદર બેઠા છે વરસાદ બહુ તેજ છે ઓલરેડી આપણે ઇકોમાં નીકળી ગયા વરસાદ ખરેખર બહુ જ પડી રહ્યો છે બધા અહીંયા તો ખેતરો પણ ભરાઈ ગયા છીએ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ 4 રસ્તા અકોલ જુઓ આપણે 4 રસ્તા ચોકડી ભાઈ અહીંયા ઉતરી ગયા છીએ જુઓ તો ભાઈ લોકો અહીંયા ઘણું પાણી ભરાઈ ગયું છે એના માટે ડર આવે છે
સાકોલ જુઓ અને ફૂલ વરસાદ છે ફૂલ વરસાદ ભાઈ આપણે ત્યાં જઈ ચા બા પીને નાસ્તો કરી વરસાદમાં શું જોવું બારે આપણે નીકળી ગયા છીએ 4 રસ્તાથી આખોથી ઘર તરફ જવા માટે વરસાદ પણ ફૂલ ચાલુ છે ભરાઈ ગયો ફૂલ પછી આપણા ગામનું રમાપીનું મંદિર વરસાદ પણ બહુ ચાલુ છે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા ગામમાં આપણે ભાઈ જવા માટે ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ ગાડીમાં બધા હવે પોતપોતાના ઘરે જ જતા રહ્યા છે અમે બે નિલેશ ને એવું બાકી છીએ અમે બાજુમાં જ રહીએ ઓલરેડી એટલે આપણે થોડા વારમાં ઘરે પહોંચી જઈશું આ છે ગાડી આપણને લેવા માટે ફાઇનલ આવી ગઈ છે તો જઈશું ઘરે ભાઈ આપણે જઈ ગયા છીએ બહાર તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ફાટકે આ જુઓ આપણા ગાડીમાં આવ્યા હતા હવે પણ આ ખેતર પણ પૂરા ભરાઈ ગયા છે ફૂલ ફાઇનલી ગાઈસ ચલો ફાટક કાઢી દઈ દઈએ આપણે જઈએ ઘર તરફ અહીંયા ભરાઈ ગયા છે રસ્તા એના માટે જાળા જોવાનું ચાલુ પડે એને પડી જશું શીખલાશો તો બહુ મજા આવી ગઈ આ ટૂરમાં તો નહીં ખરેખર હા અહીંયા આવી ગયા છે વાટ જોવો છે આપણે છોટું છે ધૂળ છે ને દાદા છે એમ ઘણું મજામાં વરસાદ ગયેલો હોય છોટું સિંહ મજામાં છત્રી મને દે તું જુઓ છત્રી તને નહીં મળે હવે છત્રી નહીં મળે હા છત્રી નહીં મળે જીવત કરી ગાઈસ શું કરે છે આના માટે ચલો નિલેશભાઈનું આ ઘર છે મારો એનાથી આગળ છે ત્યાં મારું છે આ નિલેશભાઈનું ઘર છે ચલો હવે અમને પ્રસાદી ખાવા માટે એક્સાઇટમેન્ટ છે એટલે અમને આપી દઈએ થોડી તાર માટે શું લાવ્યું હશે તને શું લાગે તારા માટે શું લાવ્યું હશે પ્રસાદ હા થઈ ગયો છે રાઈટ યોર રાઈટ તને કેવું લાગે તારે કેવું લાગે પ્રસાદ ઓકે તો નિલેશભાઈને બાય બાય કહી દઈએ આપણે પ્રસાદી આવી દઈએ હવે આપણે નિલેશભાઈના ઘરે ગયા હવે આપણે જઈશું આપણા ઘરે આમ સિસ્ટર પણ આવે છે દૂધ ભરાવા માટે જાય છે જો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા ઘરે જુઓ આપણું ઘર આવી ગયું છે ચાલો હવે બ્લોગ પસંદ આવ્યો હોય તો મળીશું કોઈ નવા બ્લોગ ત્યાં સુધી બધાને બાય બાય